સુરત શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। કતારગામના વેડ રોડ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન અનેક લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી। કતારગામના વેડ રોડ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઊભા રહેલા લારી ગલ્લાઓ અને દબાણોને વાહનોના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી। રસ્તાને અડચણરૂપ બનેલા લારી ગલ્લાઓને પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા। આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પોલીસની આ કામગીરી બાદ વેડ રોડ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી રસ્તા પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સતત વધી રહી છે અને લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા। જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।